વડોદરામાં વધુ એક યુવાન બન્યો છે ચાઇનીઝ દોરીનો ભોગ। રેલવે પુલ પર બાઇક લઈને આ વ્યક્તિ જતો હતો અને મિતેશ જોશી નામનો યુવાન ચાઇનીઝ દોરીથી ઘાયલ થઈ ગયો। યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈને સારવાર આપવામાં આવી। અગાઉ ચાઇનીઝ દોરી વાગતા એક યુવાનનું મોત પણ થઈ ચૂક્યું છે અને હવે આ બીજી ઘટના જ્યાં યુવકનું ચાઇનીઝ દોરીના કારણે ગળું કપાયું છે। તો અવારનવાર લોકો તરફથી અને તંત્ર તરફથી પણ સૂચના આપવામાં આવે છે, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જણાવવામાં આવે છે। આ સાથે જ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં કેટલાક અસામાજિક તત્વો તેનું વેચાણ કરતા હોય છે અને આવી જ રીતે ક્યાંક ને ક્યાંક લોકોના ગળા કપાય છે, જ્યાં જીવ પણ જતા વાર નથી લાગતો। આ ઘાના દ્રશ્યો આપ જોઈ શકો છો, કેટલો ઊંડો આ ઘા હોઈ શકે છે તે આપ કલ્પના પણ નહીં કરી શકો, પરંતુ જેની પીડા છે તે આ માત્ર યુવક જ સમજી શકતો હશે। સમાચાર આણંદથી।